ભીમપુરા ગામે માસૂમ બાળકના મોતને મામલે ગણતરીના સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમયસર સારવાર ન અપાવી અંધશ્રદ્ધામાં માનતા મૃતકના પિતા અને કાકા સામે બિનજામીન ગુનો દાખલ કરી પોલીસે બંનેની ધરપકડ કરી છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે 11 વર્ષીય બાળકને ઝેરી જાનવરે કરડી જવાના બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાના બદલે ગામના ભાટીજી મંદિરે ત્રાંતિક વિધિ કરવા લઈ જવાતા અને સમયસર સારવાર ન મળતા બાળકનું મોત થયું હોવાના બનાવમાં વાયરલ વિડીયો બાદ પોલીસે પોતે ફરિયાદી બની મૃતકના પિતા અને તેના કાકા ભુવા સામે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી છે. બનાવની વિગત મુજબ 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિએ આમોદ તાલુકાના ભીમપુરા ગામે 11 વર્ષીય અરુણ કાંતિ રાઠોડને રાત્રિના 11 વાગ્યાના અરસામાં બાથરૂમ કરવા જતા ઝેરી જીવજંતુએ કરડી લેતા તેની તબિયત લથડી હતી અને તેને પગના ભાગે ઝેરી જીવજંતુએ કરડેલું હોય અને તેને સારવાર અર્થે લઈ જવાના બદલે તેના પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડ અને તેના ભાઈ કે જેઓ ભાટીજી મંદિરના ભુવા હોય અને તાંત્રિક વિધિથી ઝેર કઢાવવા સંજયભાઈ ચુનીલાલ રાઠોડ પાસે લઈ ગયા હતા અને બાળકની ઉપર તાંત્રિક વિધિ કરી હતી, જેથી સમયસર સારવાર ન મળવાથી બાળક અરુણ રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું અને તેને હોસ્પિટલ લઈ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને મૃતકના પિતાએ બાળકનું પીએમ ન કરાવી કશું કરાવું નથી તેમ કહી મામલાને રફેડફે કરતા આખરે તાંત્રિક વિધિનો વિડીયો કે જેમાં બાળક જીવતો હોય અને તેને સમયસર સારવાર ન મળી હોય તેવું ફલિત થતા આખરે સમગ્ર ઘટનામાં પોલીસ પોતે ફરિયાદી બની મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના કાકા ભુવા સંજય રાઠોડ સામે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી હતી. હજુ પણ આમોદ પંથકમાં અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થયું નથી અને અંધશ્રદ્ધામાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. જોકે આમોદની ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી આખરે બિનજામીન ગુનો દાખલ કર્યો હતો. શું તાંત્રિક વિદ્યા કરવાથી માણસના શરીરમાંથી ઝેર ઉતરે ખરું? વધતા જતા શિક્ષણના વ્યાપ વચ્ચે હજુ પણ અંધશ્રદ્ધામાં માનવ જીવ જીવી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાળકને ઝેરી જનાવર કરડી લેતા તેના શરીરમાં રહેલું ઝેર ઉતારવા તાંત્રિક એટલે કે મંદિરના ભુવા પાસે લઈ જઈ સમયનો બગાડ કરી અને ભુવાથી ઝેર નહીં ઉતરતા અને લાંબા ગાળા સુધી બાળકને સારવાર ન મળતા તેનું મોત થઈ જતા આખરે મૃતદેહને દફન કરી દીધા બાદ પણ કબરમાંથી મૃતદેહ બહાર કાઢી પેનલ પીએમ કરાવી કાર્યવાહી કરાઈ હતી. આજે સાંજે 4 કલાકે જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પીએલ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને માહિતી આપી હતી. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/2024ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામની ઉંમર 11નો જે તરુણ છે એને એના પિતા તથા એના સગા કાકા જે ભુવા હતા તેઓએ એને કોઈ ઝેરી જાનવર કરડવાના કારણે એને હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાની બદલે ગામના બાતુજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા અને ત્યાં થોડોક સમય વીતી જતાં હોસ્પિટલ લઈ આવતા એનું મરણ ગયેલું હતું. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં એના પિતા તથા એના કાકા જે ભુવા છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાના કામે આમોદ પોલીસે આજે 2 વાગે એમના પિતા તથા એના કાકા જે ભુવા હતા એમની બંનેની આ ગુનાના કામે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. કઈ કલમ મુજબ સાહેબ ગુનો દાખલ કરવામાં? આ ગુનાના કામે કલમ 100 BNS કલમ 105 અને 3-5 मुजब गुनो दाखिल करवामा आवेल है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।